નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગરમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો। એક જ રાતમાં અનેક રહેણાંક મકાનોના તાળા તૂટતા લોકોમાં ભય અને રોષ। દારૂના નશામાં જાહેરમાં પડેલા લોકો બાદ હવે ચોરીના બનાવોથી ચકચાર। રાત્રિ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો। પોલીસની વધુ સક્રિય કામગીરીની માંગ। ઐતિહાસિક નગરી વડનગરમાં છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહેલી વિવિધ ઘટનાઓ પગલે શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સ્થાનિક નાગરિકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ જાહેર રસ્તાઓ પર નશાની હાલતમાં પડેલા લોકોના વિડીયો અને દ્રશ્યો અગાઉ સામે આવ્યા હતા, તો બીજી તરફ શાળાઓની આસપાસ અસામાજિક તત્વોની હિલાચાલ અને રોમિયોગીરી અંગે પણ વાલીઓ અને સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ હતી। હવે ટાઉન વિસ્તારમાં એક જ રાત્રિ દરમિયાન અનેક રહેણાંક મકાનોના તાળા તૂટ્યાના બનાવો સામે આવતા શહેરમાં ફરી એકવાર પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। મળતી માહિતી મુજબ ટાઉન વિસ્તારમાં એક જ રાત્રિ દરમિયાન અનેક રહેણાંક મકાનો તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે। મકાનના તાળા તૂટેલા મળી આવતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી। જોકે ચોરીમાં કેટલોક મુદ્દામાલ ગયો છે તે અંગેની ચોક્કસ વિગત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ એક જ રાત્રિમાં અનેક મકાનોના તાળા તૂટવાની ઘટનાએ શહેરના રહેવાસીઓની ઊંઘ હરામ કરી દીધી છે। આ બનાવ બન્યા બાદ સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ છે કે શહેરમાં રાત્રિના સમયે પોલીસનું સઘન પેટ્રોલિંગ અને અસરકારક દેખરેખ હોય તો તસ્કરોને એક પછી એક રહેણાંક મકાનોની નિશાન બનાવવાની તક કેવી રીતે મળી? શહેરના સંવેદનશીલ વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસની હાજરી કેટલી છે અને પેટ્રોલિંગ ખરેખર કેટલું અસરકારક છે તે અંગે હવે લોકોમાં ચર્ચા તેજ બની છે। એક પછી એક ઘટનાઓથી લોકોમાં સુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે। વડનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલી વિવિધ ઘટનાઓ ચર્ચામાં રહી છે। અગાઉ જાહેર રસ્તાઓ પર નશાની હાલતમાં પડેલા લોકોના વિડીયો સામે આવ્યા હતા, ત્યારબાદ શાળાની આસપાસ અસામાજિક તત્વોની હિલાચાલ અને વિદ્યાર્થીઓની સુરક્ષા લઈને પણ સવાલો ઊભા થયા હતા। હવે રહેણાંક મકાનોના તાળા તૂટવાની ઘટના સામે આવતા સામાન્ય નાગરિકોમાં અસુરક્ષાની લાગણી વધુ ઘેરી બની છે। સ્થાનિકોનું કહેવું છે કે રાત્રિના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં પૂરતું પોલીસ પેટ્રોલિંગ જોવા મળતું નથી। ખાસ કરીને રહેણાંક વિસ્તારો, સાંકડી ગલીઓ અને સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ હિલાચાલ પર નજર રાખવા માટે નિયમિત પેટ્રોલિંગ જરૂરી છે। જો પોલીસની હાજરી સતત રહે તો ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો પર કાયદાનો ભય જળવાઈ રહે તેવી લોકોની માગણી છે। પોલીસ તંત્રની કામગીરી સામે લોકોના સવાલો। એક તરફ શહેરમાં વિવિધ ઘટનાઓ બની રહી છે, ત્યારે બીજી તરફ લોકો હવે પોલીસ તંત્રની કાર્યપદ્ધતિ અંગે પણ સવાલો ઉઠાવી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉના બનેલી કેટલીક ઘટનાઓ બાદ પણ પૂરતી સતર્કતા અને અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે અસામાજિક તત્વોમાં પોલીસ અને કાયદાનો ભય ઓછો થયો હોવાનો લોકોમાં આક્ષેપ છે। શહેરમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, રાત્રિના પેટ્રોલિંગ, શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની ચકાસણી તથા ગુનાહિત પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવે તો આવી ઘટનાઓ પર નિયંત્રણ મેળવી શકાય તેમ છે, પરંતુ તેના માટે પોલીસ તંત્ર દ્વારા માત્ર ઘટના બન્યા બાદ કાર્યવાહી નહીં, પરંતુ ઘટના બને તે પહેલાં જ ગુનાખોરી અટકાવવા માટે પ્રિવેન્ટિવ પોલીસિંગ પર વધુ ભાર મૂકવાની જરૂરિયાત છે। લોકોની સ્પષ્ટ માંગ રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે। તાળાની તૂટવાની ઘટનાઓ બાદ સ્થાનિક નાગરિકોમાં શહેરમાં સઘન રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરવાની માંગ કરી છે। લોકોની માંગ છે કે રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ વાહનો દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી વધારવામાં આવે અને શંકાસ્પદ વ્યક્તિઓ તથા વાહનોની ચકાસણી કરવામાં આવે। આ ઉપરાંત શહેરના કાર્યરત સીસીટીવી કેમેરાની તપાસ કરી જે કેમેરા બંધ હોય તેને તાત્કાલિક શરૂ કરવામાં આવે અને ગુનાખોરી દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં વધુ કેમેરા લગાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે। વડનગર એક ઐતિહાસિક ધાર્મિક મહત્વનું ધરાવતું શહેર છે। દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે। આવી સ્થિતિમાં શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત હોવી અત્યંત જરૂરી છે। એક પછી એક સામે આવી રહેલી ઘટનાઓને પગલે હવે લોકો પોલીસ તંત્ર પાસેથી માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં, પરંતુ જમીન પર દેખરેખ અને અસરકારક કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે એક જ રાત્રિમાં અનેક રહેણાંક મકાનોના તાળા તૂટવાની ઘટનાએ પોલીસને કેટલી ગંભીરતાથી લીધી છે। તસ્કરો સુધી પોલીસ ક્યારે પહોંચે છે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે લોકોમાં ઊભી થયેલી ચિંતા દૂર કરવા માટે તંત્ર કયા અસરકારક પગલાં ભરે છે? શું નામ છે આપણું? રાવળ કૃષ્ણાબેન નરેશ કુમાર। અને શું થયું તમારા ઘરે? રાત્રે હું 3:30 બાથરૂમ જવા નીચે આવી ને એટલે મને ખબર પડી કે મારું ઘર કેમ ખુલ્લું છે, તો મેં જોયું તો તાળું તૂટેલું હતું। ઘર ખોલીને જોયું તો બધું તિજોરીમાંથી બધું રમણ ભમણ કરી નાખ્યું હતું અને મારી બધી વસ્તુઓ જતી રહી અંદરથી। કઈ કઈ વસ્તુ છે? સોનાની ચૂની 1, ચાંદીની લકી 4, ચાંદીની કંઠી 5, ચાંદીની વીંટી 4, ચાંદીના સિક્કો 1, ચાંદીનો દોરો 1, ચાંદીના સિક્કા 10 પૂજા કરવાના,
રોકડા પાકીટમાં રૂપિયા 5,500 હતા હમ. અને બીજું બગસરાનું ભરેલું હતું ને થેલી તો આખી લઈ ગયા. એવું. બીજું કઈ વસ્તુ કઈ છે ના બીજું નહીં ગયું, એટલું જ. પોલીસ ફરિયાદ દાખલ કરી દે. હા સવારે પોલીસ સાહેબ જોવા આવ્યા હતા. એમને કીધું બેન અમે ઊભા છીએ ને તમારું શું ગયું છે તમે જોઈ લો. બરાબર. પછી મને ખબર પડી કે આટલી વસ્તુ ગઈ છે, પહેલા મને ખબર નથી. બરાબર. અને પછી એ લોકો એમ કીધું કે તમે 9-10 વાગે ફરિયાદ આપી આવજો. એટલે કેટલા વાગે બનાવ્યું? 2:30 થી 3 ના ગાળામાં. 3:30 તો હું નીચે આવી, હું મેળા પર ઊંઘતી હતી. બરાબર. અને 2 થી 3:30 ના ગાળામાં થયું છે. તમે ઉપર ઊંઘતા હતા. હું ઉપર ઊંઘતી હતી. શું નામ છે આપણું? ધર્મિષ્ઠાબેન, શું થયું તમારા ઘરે? અમારા ઘરમાં આ તિજોરી આખી તોડી નાખી. બાજુના અંદર આવા દરવાજા જાળીનો બે નકીચા તોડી અંદર પ્રવેશ્યા છે. પછી આ તિજોરી આખી તોડીને અંદરથી બધું વ્યસ્ત કરી નાખ્યું છે. અંદરથી થોડા બગસરાના દાગીનાથી બધું જોયું, એ બધું તોડી લઈ ગયા લાગે છે. હજી અમે કોઈ જોયું નહીં. પોલીસ આવે તાણ પછી તપાસ થાય. કઈ કઈ વસ્તુ થઈ છે દાગીના સિવાય કઈ? દાગીના સિવાય બીજી વસ્તુ તો નહોતી, ખાલી બગસરાની બંગડી હતી. કેટલા વાગે થોડા બની? બગસરાની. એ અમે તો અહીંયા રહેતા નહીં, સોસાયટીમાં રહીએ છીએ છોકરા જોડે. તમને ત્યાં કોઈ- પાડોશી સામે છે ને, એમને ખબર પડી ને તો એમને મને ફોન કર્યો ને 5 વાગે. એટલે 12 થી 3 ના ગાળામાં બધું બન્યું છે રાત્રે. બરાબર. પોલીસ ફરિયાદ દાખલ કરી દે ને. હા કરી છે FIR. પોલીસ આવીને જોઈ ગયા, હવે અરજી લખાવવાની. સારું.